જૂનાગઢમાં પણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે અને કેશોદમાં ગેરકાયદે ચાલતા ખનન પર દરોડાની કામગીરી ખાણ ખનીજ વિભાગને જાણ બહાર કરી કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદે ખાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। કેશોદ એસડીએમ વંદના મીણાએ આ સપાટો બોલાવ્યો। ખાણ ખનીજ વિભાગની જાણ બહાર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અલગ અલગ ટીમો બનાવી અને આ દરોડાની કામગીરી હાથ ધરાઈ। શીલ અને માંગરોળમાં દરોડા પાડવામાં આવ્યો, જેથી 20થી વધુ ટ્રકને કબજે કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ છે। ખનીજ ચોરીની ગણતરીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ પ્રકારની હાલ તો કાર્યવાહીને લઈ ખનીજ ચોરીમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા સાગર આપણી સાથે જોડાયા છે। સાગર, શું વિગતો? જી, ચોક્કસથી જણાવું તો જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર જે ખાણો ચાલી રહી હતી તેના ઉપર તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી હતી અને કલેક્ટર રાણાવાસિયા છે એમના દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, જે ગેરકાયદેસર ખાણ ખનીજો છે તેના ઉપર દરોડાની કાર્યવાહી ચાલુ હતી। તેમાં કેશોદના એસડીએમ જે છે વંદના મીણા, તેમને પોતે જ સ્થળ પર જઈ અને દરોડા કર્યા હતા। કહેવાય છે કે જે 20થી પણ વધુ ટ્રક જે છે એમને કબજે કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની જે ખનીજ ચોરી છે એના ઉપર હાલ તવાઈ ધરી છે અને જે રીતે કહીએ કે ખનીજ ચોરીની જે ગણતરીની જે કામગીરી છે એ પણ અત્યારે ચાલુ છે અને સાથે સાથે ખનીજ ચોરીમાં પણ અત્યારે ઘણો બધો ફફડાટ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો જૂનાગઢ જિલ્લામાં પણ ખાણ ખનીજ વિભાગ ટીમની જાણ બહાર, પ્રાંત અધિકારી અલગ અલગ ટીમ બનાવી અને આ દરોડાની કાર્યવાહી હાથ ધરી, જેને લઈ ખનીજ ચોરીમાં ફફડાટ જોવા મળ્યો છે। શીલ માંગરોળ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યા। 20થી વધુ ટ્રકોને કબજે લેવામાં આવી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે। બેફામ ચાલતી આ ખાણો પર પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી।